બાળકીની બલી મુદ્દે બોડેલી વકીલ મંડળ આરોપીનો કેસ નહીં લડે। બોડેલી વકીલ મંડળ પીડિત પરિવારના પડખે રહેશે। બોડેલી બાર એસોસિએશનના પ્રમુખે કહ્યું, આરોપીને વહેલી તકે ફાંસીની સજા થાય તેવી માંગ। છોટાઉદેપુરના બોડેલીમાં બાળકીની બલી ચડાવવાના કેસમાં પોલીસ તપાસમાં નવો વળાંક। પાણેજમાં જૂની અદાવતમાં પાડોશીએ બાળકીની હત્યા કરી હતી। પાણેજનો આરોપી માનસિક વિકૃત હોવાનું પોલીસનું અનુમાન। અંધશ્રદ્ધા કે બલીના ઈરાદે હત્યા ન કરી હોવાનો પોલીસનો દાવો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લાલા તડવીને પત્ની છોડીને જતી રહી છે। જામનગરમાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી છોડાયું। ચેકડેમોમાં પાણી ભરવા 35 MLD પાણી છોડાયું। 100 થી વધુ ચેકડેમો અને 18 તળાવો ભરવામાં આવ્યા। રાજકોટમાં કોળી આગેવાનોએ કલેક્ટરને આવેદન આપી સરકારને અલ્ટિમેટમ આપ્યું। વિંછિયા પથ્થરમારામાં થયેલ કેસ પરત ખેંચવા અલ્ટિમેટમ આપ્યું। કેસ પરત નહીં ખેંચાય તો કલેક્ટર કચેરીએ ધરણા યોજાશે। કિડની વિભાગમાં ભરતી કૌભાંડનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો। કે અહેવાલમાં કિડની વિભાગનો મોટો ખુલાસો સામે આવ્યો। પાર્થિવ રાજે કહ્યું, કોઈ જાહેરાત વગર 297 ભરતી કરવામાં આવી। ફ્રન્ટ વોરિયરને હકથી વંચિત રાખ્યાનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર આક્ષેપ લગાવ્યા। સરકાર લેબ ટેકનિશિયનને લાંબા સમયથી હકો આપતી નથી। સરકાર ફ્રન્ટ વોરિયર સાથે છેતરપિંડી કરી રહી છે। મનીષ દોશીએ કહ્યું, લેબ ટેકનિશિયનની આ લડતમાં કોંગ્રેસ તેમની સાથે છે। સરકાર કેમ આ લોકોની અવગણના કરી રહી છે? ટેટ ટાટના વિદ્યાર્થીઓ સાથે અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે। ધોળકામાં ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો। જય શ્રી રામ ખમણ હાઉસમાંથી ખમણ લીધા હતા। ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો। ગાંધીનગરમાં સરકારી લેબ ટેકનિશિયનનો વિરોધ। સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટ્યા। ઇન્ફેક્શન એલાઉન્સ, નોન પ્રેક્ટિસ એલાઉન્સની માંગ કરવામાં આવી। આઉટસોર્સથી લેબ એટેન્ડન્ટ સહાય આપવા માંગ કરવામાં આવી। ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને વિસંગતતા દૂર કરવાની કરાઈ માંગ। કચ્છના રાપરમાં સવારે 11 વાગ્યે 12 ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 16 કિલોમીટર દૂર નોંધાયું। વડોદરાના ભાયલીની વિબક્યોર સ્કૂલને 30,000નો દંડ। આરટીઈ એક્ટનો અમલ થતો ન હોવાથી ડીઈઓએ કાર્યવાહી કરી। શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક ખરીદવા દબાણની વાલીઓની ફરિયાદ બાદ કાર્યવાહી। કોરોનામાં મોતને ભેટેલા કર્મચારીઓને સહાયમાં કૌભાંડ। રાજકોટમાં 48 કર્મચારીઓના પરિવારને સહાયમાં કૌભાંડ કરાયું। પીજીવીસીએલના 2 અધિકારીઓ રૂપેશ મોદી અને KN મિયાત્રા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ। ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની માંગ સાથે વિરોધ। ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતી સંખ્યા વધારવા માંગ સાથે જૂના સચિવાલય પર ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન। સરકારે પ્રાથમિક શાળામાં 21,000 ખાલી પડેલી જગ્યા સામે 5,000ની ભરતી બહાર પાડી। પોલીસે વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થઈ। અંદાજે 2 લાખથી વધુ ગુણી ધાણાની આવક નોંધાઈ। યાર્ડ બહાર બંને બાજુ 9 થી 10 કિલોમીટર લાંબી લાઈનો। યાર્ડ બહાર 2500થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી। હરાજીમાં ધાણાનો ભાવ 900 રૂપિયાથી 2,150 રૂપિયા બોલાયો। સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે। ખેડૂતો 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવી શકશે। ખેડૂતોને 20 કિલોનો ભાવ ₹1,494 અપાશે। પ્રતિ ક્વિન્ટલનો ભાવ ₹7,471 નક્કી કરાયો। લુણાવાડાના પરીક્ષા કેન્દ્રમાં અજીબ ઘટના। ધોરણ 12ના એક જ વિદ્યાર્થી માટે બ્લોક અને 15 લોકોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો, પરંતુ કોમ્પ્યુટર વિષયના પેપરમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો નહીં। મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો। ઘઉંની હરાજીમાં યોગ્ય ભાવ ન મળતા રોષ વ્યાપ્યો। ઘઉંની હરાજીમાં ભાવ ₹487 થી 500 બોલાયો। રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી બંધ કરાવી। બાવળા નગરપાલિકામાં કોર્પોરેટરોની નારાજગી વધી। ભાજપના ચૂંટાયેલા 14 કોર્પોરેટરોમાંથી 6 નારાજ। કોર્પોરેટરોને યોગ્ય ખાતું ન મળતા નારાજગી। 15 તારીખે મળશે નગરપાલિકાની સામાન્ય સભા। અમદાવાદમાં લોકરક્ષકની એક સાથે બદલીઓ। 1543 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલની બદલી। પોલીસ કમિશનરે કર્યા બદલીના આદેશ।
અમદાવાદ ભાજપના કાર્યકરોનું એએમસીના પ્લોટમાં કમાણીનું નવું કૌભાંડ. ગોતામાં ગૃહ ઉદ્યોગના નામે પ્રતિદિન 1000 રૂપિયાના ભાડે લીધેલો પ્લોટ અન્યને ભાડે આપી દીધો. ભાજપના કાર્યકરો સાથે એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાની શંકા. એએમસી દ્વારા ગૃહમંડળીને અપાયેલા બંને પ્લોટ રદ કરવા તાકીદ. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીને લઈ હકાભા ગઢવીએ વ્યથા ઠાલવી. કહ્યું, ડોક્ટર મોડા આવવાથી દર્દી પરેશાન. 15 દિવસ પહેલા બહેનના અકસ્માત વખતે સિવિલનો થયો કડવો અનુભવ. હકાભા ગઢવીએ કહ્યું, રાજકોટ સિવિલમાં દર્દી સાથે લુખાગીરી કરતા હોય તેવું વર્તન થાય છે. સરકારની છબી ખરડાય તેવી સિવિલ હોસ્પિટલમાં કામગીરી. સિવિલનું તંત્ર મંત્રીને પણ ગાંઠતું નથી. હકાભા ગઢવીના રાજકોટ સિવિલ પર આરોપોને હોસ્પિટલે રદિયો આપ્યો. ડોક્ટર હિરલ હાપાણીએ કહ્યું, અન્ય દર્દીની એનેસ્થેસિયાની સારવાર ચાલુ હતી. સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય દર્દી ન લઈ શકાય. હકાભાના આરોપમાં એમએલએ દર્શિતા શાહે કહ્યું, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત થઈ છે. દર્દી એનેસ્થેસિયાની ના પાડી હતી, જેના કારણે સમય લાગ્યો હશે. સીસીટીવી તપાસ કરવા કહ્યું છે. કસૂરવાર નીકળે તો કાર્યવાહી કરાશે. વડોદરાના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા માંગ. લોકોની લાગણી અને માંગણીને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનો સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત. એમએલએ શૈલેષ મહેતાએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે તાંદલજા વિસ્તારમાંથી લઘુમતી વસ્તી વાસણા અને ભાયલી તરફ વધી રહી છે. દ્વારકામાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી. દૂર દૂરથી પગપાળા ચાલી ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા પહોંચી રહ્યા છે. કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તો ઝૂમી ઉઠ્યા. પ્રથમ વખત યોજાનાર હોળી ફૂલડોલ ઉત્સવને લઈ ભાવિકોમાં ભારે ઉત્સાહ. હોળીને લઈ નિજ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ પહેલા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ. 1 કિલો કેરીનો ભાવ ₹400 થી 700. અરવલ્લીના મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં લોકમેળો. ઈસરીના કંટાડુ હનુમાનજીએ 30 દિવસીય મેળાનું આયોજન. મેળામાં ઢોલનો મોટો વેપાર. સહેલાણીઓ ઢોલના તાલે ઝૂમ્યા. પાલિતાણામાં પ્રાથમિક શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો. આચાર્ય દારૂ પીને વિદ્યાર્થીઓને ઢોર માર મારતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. વાલીઓએ હોબાળો કરતા આચાર્ય શાળામાંથી રફુ ચક્કર. ડીકે ખેરાણા નામના આચાર્ય પર વાલીઓનો આક્ષેપ. આચાર્ય પર કાર્યવાહી કરવા વાલીઓએ માંગ કરી. રણોત્સવમાં 2 વર્ષમાં સરકારને 13.69 કરોડની આવક થઈ હોવાનો રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. 11.5 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી. આરટીઆઈની આડમાં તોડકાંડ મુદ્દે ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો. કહ્યું, સ્વતંત્રતાના દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરી. છાપું ચલાવતો મોહમ્મદ જાગીર પાસામાં પણ ધકેલાયો. હર્ષ સંઘવીએ કહ્યું, તેની સામે ભૂતકાળમાં ફરિયાદ દાખલ થઈ હતી. મુસ્તાક બેગ નામનો વ્યક્તિ છાપું ચલાવે છે. કોંગ્રેસના રઉફ બોમ્બેવાલા સામે ગુનો દાખલ કર્યો. રાજ્યમાં સિંહના મૃત્યુના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 285 સિંહના મોત થયા. 285માંથી 57 સિંહના અકસ્માતમાં મોત, 228 સિંહના કુદરતી રીતે મોત. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના લઘુત્તમ વેતન અંગે ગૃહમાં ચર્ચા. આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા સફાઈ કર્મીના વેતનને લઈ ચર્ચા કરાઈ. સુરતના ઓલપાડમાં વિદ્યાર્થીઓ ભરેલ બસને અકસ્માત નડ્યો. ચાલકે કાબુ ગુમાવતા બસ ખાડામાં ઉતરી ગઈ. 15થી વધુ વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં. ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આધેડનું કમકમાટી ભર્યું મોત. વાન આર્ટિકા કાર વચ્ચે સર્જાયો અકસ્માત. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા. સુરતની તાપી નદીમાં ડૂબી જવાથી 2 શખ્સના મોત થયા. પોલીસે જુગાર રમતા લોકો પર રેડ પાડી હતી. 2 શખ્સ નદીમાં કૂદ્યા. 2ના મોતથી પરિવારે મચાવ્યો હોબાળો. ખેડામાં કપડવંજ કઠલાલ રોડ પર હીરાપુરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો. ટ્રક ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત.
સુરતના અડાજણમાં બ્રિજ નીચે કચરાના ઢગલામાં આગ લાગી. બ્રિજ પર વાહન ચાલકો માટે ધુમાડો બન્યો માથાના દુખાવો સમાન. અડાજણથી અઠવા ગેટ સુધી આગનો ધુમાડો ફેલાયો. ફાયર વિભાગની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા આગ લગાવ્યાની આશંકા. આગ કોણે લગાવી તે દિશામાં તપાસ શરૂ. અરવલ્લીના માલપુરમાં રંભોડાના જંગલમાં આગ લાગી. આગમાં જંગલની વનરાજી બળીને ખાખ થઈ. અગમ્ય કારણોસર લાગી જંગલમાં આગ. પોરબંદરના માધવપુરમાં ડિમોલેશનની કામગીરી કરાઈ. હનુમાન મઢી વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 1 કરોડની 2485 મીટર જગ્યા પર દબાણ હટાવાયું. પંચમહાલના શહેરામાં મોડી રાત્રે મહિલાના ગળે છરો મૂકી લૂંટારુઓએ લૂંટ કરી. 7 તોલા સોનું, 2.5 કિલો ચાંદી, રોકડ રકમની લૂંટ. લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો સામેલ. ભરૂચમાં તલાટી વીસી સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા. શુક્લતીર્થ ગામના તલાટી સહિત 3ને એસીબીએ ઝડપી પાડ્યા. જમીનમાં વારસાઈ બાબતે 8,000ની લાંચ માંગી હતી. માવલ ચેકપોસ્ટ પરથી સોના ચાંદી સહિત રોકડ રકમ જપ્ત કરાઈ. 1 કિલોથી વધુ સોનું, 28 કિલો ચાંદી, 81 લાખ રોકડ જપ્ત. ખાનગી બસમાં સંતાડ્યું હતું સોનું ચાંદી અને રોકડ રકમ. બનાસકાંઠાને અડીને આવેલ માવલ ચેકપોસ્ટ પર કાર્યવાહી કરવામાં આવી. આબુ રોડ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી. રીકો પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. કચ્છના રાપરમાં ગેડી ગામની સીમમાંથી પોષ ડોડાનો જથ્થો મળ્યો. કુલ 55 કિલો પોષ ડોડા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. રાજકોટમાં સુખરામ રાઠવા કોર્ટમાં સરેન્ડર કરશે. ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે માનહાનિ કેસમાં હાજર થશે. સુખરામ રાઠવાએ કહ્યું સમાધાન થઈ જશે તેવી આશા. સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલમાં વિદ્યાર્થી તબીબ અને લેબ ટેકનિશિયન વચ્ચે મારામારી થઈ. લેબ રિપોર્ટ મામલે બબાલ થતા તબીબને માર માર્યો. વિદ્યાર્થી તબીબોએ ટેકનિશિયનને પણ માર્યો માર. ગેરકાયદે અમેરિકા મોકલનાર એજન્ટ સામે કાર્યવાહી. સુરતમાં એજન્ટ અબ્દુલ અને પ્રદીપ સામે ફરિયાદ નોંધાઈ. ₹35 લાખ આપી સુરતનો યુવક અમેરિકા ગયો હતો. 6 મહિને ગેરકાયદે રસ્તેથી ઘૂસણખોરી કરાવી હતી. સુરતમાં કથિત પત્રકાર તોડકાંડમાં ક્રાંતિ ધર્મના સહતંત્રી જસવંત બ્રહ્મભટ્ટની ધરપકડ. જસવંત બ્રહ્મભટ્ટે 1034 આરટીઆઈ કરી હોવાનું ખુલ્યું. ભાઈ અને દીકરા સાથે મળી 2734 આરટીઆઈ કરી. સચિન જીઆઈડીસી પોલીસે 2 ગુના દાખલ કર્યા. બાંધકામ તોડવાની ધમકી આપી તોડ કરતો ખાસ સચિન ઇન્ડસ્ટ્રી વિસ્તારની આરટીઆઈ. વડોદરામાં અઠવાડિયામાં સતત બીજી વખત દુષ્કર્મની ઘટના બની. પાદરામાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર અમિત સોલંકીની ધરપકડ. અગાઉ વડુ વિસ્તારમાં બની હતી દુષ્કર્મની ઘટના. પાટણના રાધનપુરમાંથી કુટણખાનું ઝડપાયું. ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપાર ચાલતો હતો. પોલીસે સંચાલક વિકાસ પંચાલની ધરપકડ કરી. 3 મહિલાઓ અને 2 ગ્રાહકની અટકાયત.